હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતના ઇતિહાસની ચર્ચા કરી રહ્યા હતા. લાસ્ટ સેશનમાં વૈદિક યુગની ચર્ચા કરી ગયા હતા. વૈદિક યુગના બે ભાગ પડે છે એની વાત કરી ગયા હતા, અને પછી દરેકે વેદના ઉપવેદ, બરાબર છે, અને બ્રાહ્મણ ગ્રંથ અને બીજા બધા પાસાઓની આપણે ચર્ચા કરી ગયા હતા. ઓકે, હવે આપણે આજના સેશનની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે એના પછીના ટોપિકથી ચર્ચા કરીશું. ચલો ભગવાનના દર્શન કરી લઈએ. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમને ખબર છે, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, ટીચિંગ એક્સપિરિયન્સ છે, એક્ઝામ ક્લિયરન્સનો વે તમે જોઈ શકો છો અહીંયા. તો સરસ મજાનો એવો ટીચિંગ એક્સપિરિયન્સ, 7 વર્ષ કરતા વધુનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. નીચેની એક્ઝામિનેશન મેં ક્લિયર કરેલી છે. સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ફ્રીમાં પેઇડ કોર્સ, પેઇડ ટેસ્ટ બધું ફ્રીમાં મળ્યું છે. તમે લાભ લો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મને મેસેજ ડ્રોપ કરો. કોઈ પણ મિત્રોને ક્યાં પણ ડાઉટ ક્વેરી હોય તો તમે લાઈવ વિડીયો કોલ થકી તમને લાઈવ ગાઈડન્સ આપવામાં આવે છે 10 મિનિટ સુધી. તો ફ્રી ઓફ કોસ્ટ છે, આમાં તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. યુટ્યુબ ઉપર સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે, તો તમે લોકો તૈયાર થઈ જાઓ. તમે કોઈ પણ મિત્રો ચૂકશો નહીં. ટેલિગ્રામ ચેનલની લિંક, સરળ પાઠશાળા એપ્લિકેશનની લિંક અને ફેનકોલ એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ઓકે, તો સાહેબ ટોપિક ઉપર જઈએ છીએ આપણે સીધા જ. લાસ્ટ સેશનમાં ક્યાં સુધી કરી ગયા હતા? બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદ, ઉપવેદ, આરણ્યક, આ ટોપિક સુધી આપણે કરી ગયા હતા. અને પછી મેં કહ્યું હતું ભાઈ હવે આર્થિક જીવનથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. તો વૈદિક કાળનું આર્થિક જીવન કેવું હતું, ચાલો આપણે એની ચર્ચા કરીએ. મુખ્ય વ્યવસાય પશુપાલન અને કૃષિ હતા, બરાબર. વૈદિક કાળની અંદર ઋગ્વેદિક આર્યોની અર્થવ્યવસ્થામાં પશુનું મહત્વ વધારે છે. ધ્યાનમાં રાખજો, પશુધન જેની પાસે સૌથી વધુ હોય એ ધનવાન ગણાય. આ ફિક્સ વસ્તુ હતી. ઋગ્વેદમાં ગાયો માટે યુદ્ધનો, એટલે કે ગાયો માટેના યુદ્ધને કહેવાય છે ગવેષણા. ઋગ્વેદિક કાળમાં કૃષિ માટે ધાન્ય, ઉર્ધર, વપંતી જેવા શબ્દો વપરાય છે. અને વેપારીઓને પણી કહેવામાં આવે. ઋણ આપીને વ્યાજ લેનાર વ્યક્તિને વેકનાટ કહેવામાં આવે. નાણાં ધીરનાર અને વ્યાજ ખાનાર એવું કહેતા વેકનાટ કહેવામાં આવે. ઓકે, તો ફર્સ્ટ સ્લાઇડમાંથી સરસ મજાના એવા 2 થી 3 પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકાય એમ છે, તો તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર. ઉર્ધર, વપંતી, ધાન્ય અને આ પણી વાળું છે તે રહ્યું, અને ગવેષણા વાળું છે એ રહ્યું. આ 4-5 પોઈન્ટ પહેલી સ્લાઇડમાંથી ઇમ્પોર્ટન્ટ છે અને તૈયાર કરી લેશો. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જઈએ તો ભાઈ આર્થિક જીવનમાં અન્ય શું છે, તો ભાઈ વિનિમયના માધ્યમમાં રૂપમાં નિષ્કનો ઉલ્લેખ જોવા મળે છે. નિષ્ક સિક્કાનો ઉપયોગ છે તે તમને જોવા મળે છે. ઋગ્વેદમાં ઉલ્લેખિત બધી જ નદીઓમાં સરસ્વતી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર નદી માનવામાં આવતી હતી. આર્યોનો પ્રિય પશુ ઘોડો હતો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી આર્યોના સૌથી વધુ પ્રિય દેવતા ઇન્દ્ર હતા. પછી ઋગ્વેદમાં ગંગાનો 1 વાર, યમુનાનો 3 વાર અને સિંધુ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગંગાનો 1 વાર, યમુનાનો 3 વાર, સિંધુ નદીનો તો અવારનવાર ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ સ્લાઇડ આપ લોકો, સેકન્ડ સ્લાઇડ આપ લોકોને ક્લિયર હતો. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ આગળ તરફ. ઓકે સર, ઠીક છે. આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ આવી રહ્યું. વૈદિક કાળમાં પ્રાચીન નામ ટોપિકની અંદર આવી જઈએ હવે આપણે. તો ભાઈ હળના ચારુને વૈદિક કાળમાં સીતા કહેવાતું, ખેડૂતને કીવાશ કહેવાય, ખેડેલા ખેતરને ઉર્વરા કહેવાય, ઘાસનું મેદાન અને પશુચારણ યોગ્ય જમીનને ખિલ્ય કહેવાય, અને કુવાને અવટ કહેવાય. અવટ, રાઈટ. આ નામ છે. અન્ય નામો પણ જોઈએ આપણે. ગોબરનો ખાતર કે છાણિયું ખાતર એને આપણે કહીએ છીએ સકૃત અથવા કરીશ, બેમાંથી. પર્જન્ય એટલે કે વરસાદ, વરસાદ છે ને અનાજ માપવાના યંત્રને ઉર્ધર કહીશું. બળદ, વૃક, રાઈટ. પાક કાપવાનો ઓજાર દાંતરડું, હાંસિયું અને શ્રુણી કહેવાય. અને ચામડું ધારણ કરનાર છે એને કહેવાય છે કૃતિવાસા. બરાબર. આ પ્રાચીન નામની ચર્ચા કરી ગયા આપણે. હવે ઋગ્વેદમાં જે નદીઓના પ્રાચીન નામ છે એની આપણે ચર્ચા કરવી છે ફટાફટથી. તો ચાલો ભાઈ આપણે એની ચર્ચા કરીએ. ચલો તો ભાઈ વિતસ્તા નદી, જેને આપણે ઝેલમ નદી કહીએ છીએ, પહેલા વિતસ્તા નામથી ઓળખાતી હતી. શત્રુદી નદી સતલુજ છે. પછી વિપાસા, બિયાસ, વ્યાસ, અશ્કિની, ચિનાબ, પરુષિણી, રાવી, પુરુષણી હતી આવી ગઈ. રેવા, નર્મદા, સદાનીરા, ગંડક, દુષ્ધતી, ધરગર, સિંધુ, સિંધ. બરાબર. આવા પ્રાચીન નામ આપણને નદીઓના જોવા મળે છે, તો તમારે આ બધા ધ્યાનમાં રાખવાના. જોડકાના ખાસ પ્રશ્નો છે અહીંયા.
જોડકાના જ ખાસ પ્રશ્નો છે, અહીંથી જોડકાના પ્રશ્નો પૂછી જ શકે એમ છે, તો તૈયાર કરી લેવાના છે આપણે લોકોએ. ઓકે, વૈદિક કાળનું સામાજિક જીવન કેવું હતું ભાઈ? ઋગ્વેદ સમાજ કબીલાઈ સમાજનો હતો. વર્ણ વ્યવસ્થા આર્થિક આધાર પર બની રહે. ઋગ્વેદના 10મા મંડળમાં પુરુષ સૂક્તનું વર્ણન જોવા મળે, જેમાં સૌપ્રથમ વખત 4 વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે. આર્યોનો સમાજ પિતૃસત્તાત્મક હતો. રાઈટ, પિતૃસત્તાત્મક જે છે એમનો સમાજ હતો આખો. સમાજનું સૌથી નાનું એકમ છે તે ભાઈ પરિવાર અથવા કુળ હતું, જેનો વડો કુલપ કહેવાતો. આ કુલપને પરિવારના અન્ય સભ્યો કરતા વધુ મહત્વ આપવું. બરાબર, આ કુલપને પરિવારના અન્ય સભ્યો કરતા વધુ મહત્વ હતું. ઓકે સાહેબ, ઠીક છે. ઋગ્વેદની અંદર જો વાત કરવામાં આવે તો ભાઈ જન શબ્દનો ઉલ્લેખ છે 275 વાર, વિશ શબ્દનો ઉલ્લેખ 117 વાર, ગ્રામ શબ્દનો ઉલ્લેખ 13 વાર જોવા મળે છે. ઓકે, તો આ વૈદિક કાળના થોડાક શબ્દોનો ઉલ્લેખ આવી ગયો. હવે વૈદિક કાળના સામાજિક જીવનમાં જ આગળ વાત કરીએ. ભાઈ મહિલાઓ આ સમયે પોતાના પતિની સાથે યજ્ઞ કાર્યમાં ભાગ લેતી. અમાજુ મતલબ જીવનભર અવિવાહિત રહેનાર મહિલાઓ છે, જેને આપણે અમાજુ કહીએ છીએ. મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની અને રાજનૈતિક સંસ્થામાં ભાગ લેવાની સ્વતંત્રતા હતી. ઋગ્વેદ કાળની અંદર લોપામુદ્રા, ઘોષા, સિક્તા, અપાલા, વિશ્વવારા વગેરે વિદુષી મહિલાઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે આપણને. ઓકે, હવે ઋગ્વેદના જે 10 મંડળ છે, એકચ્યુઅલમાં અહીંયા ઋગ્વેદના રચનાકાર નહીં, ઋગ્વેદના 10 મંડળના રચનાકાર. રાઈટ, 10 મંડળના રચનાકાર છે. તો પહેલા મંડળના ભાઈ અંગિરા ઋષિ આવે. બીજા નંબરમાં ગૃત્સમદ અને ભાર્ગવ. ત્રીજા મંડળમાં વિશ્વમિત્ર ઋષિ ગાયત્રી મંત્રનો રચયિતા. ચતુર્થ મંડળ વામદેવ. પંચમ મંડળ અત્રિ. બરાબર. પછી ષષ્ટમ મંડળ છે ભરદ્વાજ. સપ્તમ મંડળ વશિષ્ઠ. અષ્ટમ મંડળ કણવ. રાઈટ, 10મું મંડળ શુક્તિય અને 9મું મંડળ આંગિરસ છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. બરાબર, 10 ના જોડકાના પ્રશ્નો ખાસ આપણને પૂછી શકે છે. રાઈટ, જોડકાના પ્રશ્નો આપણને ડેફિનેટલી અહીંથી પૂછી શકે છે. ઓકે, ગાયને અધન્ય એટલે કે ન મારવા યોગ્ય પવિત્ર ગણવામાં આવતી. ઋગ્વેદમાં દાસોનો ઉલ્લેખ. અદેવ્યુ દેવતામાં શ્રદ્ધા ન રાખનાર, અબ્રહ્મન વેદોને ન મારનાર, અયજ્વન યજ્ઞ ન કરવા વાળા વગેરે રૂપમાં કરવામાં આવ્યો છે. ઋગ્વેદિક સમાજમાં સંસ્કારને ખૂબ મહત્વ અપાયું છે. બહુપત્નીત્વ પ્રથા અસ્તિત્વમાં નથી. લગ્ન પછી કન્યાની વિદાયના સમયે જે ભેટ અને દ્રવ્ય આપવામાં આવે એને વહતું કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? વહતું કહેવાય. ઓકે, બાળ વિવાહ અને પડદા પ્રથા પર પ્રચલન હતું નહીં. વિધવા પોતાના મૃતક પતિના નાના ભાઈ એટલે કે દિયરની સાથે લગ્ન કરી શકતી હતી. સમાજમાં સતી પ્રથાનું અસ્તિત્વ નહોતું. બરાબર, સતી પ્રથાનું અસ્તિત્વ નહોતું સમાજમાં. સોમરસ આર્યોનું મુખ્ય પીણું હતું, જે ખાલી પ્રસંગના સમયે વાપરવામાં. ઋગ્વેદ આર્યો જે છે એ મનોરંજનના સાધનમાં સંગીત, શિકાર, નૃત્ય, રથોત્સવ, શતરંજનો સમાવેશ થાય છે. આર્ય મુખ્યત્વે 3 પ્રકારના વસ્ત્ર પહેરતા: વાસ, અધિવાસ અને ઉષ્ણી હતું. વાસ છે જે શરીરના ઉપરના ભાગને ઢાંકવા માટે પહેરવામાં આવતું વસ્ત્ર. અધિવાસ કમરની નીચેનું મુખ્ય વસ્ત્ર. ઉષ્ણીય પાઘડી નીવી અધોવસ્ત્ર જે નીચે પહેરવામાં આવતું હતું. રાઈટ, આ સામાજિક જીવન સુધી આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે રાજનૈતિક જીવનની ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. કોઈ પણ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરજો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં તમારા તમામ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ કરાવી દેવામાં આવશે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.